વાવાઝોડાની સંભાવના। રાજ્યમાં મોટાભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। મોડી રાત પડે એટલે શિયાળાના આગમનનો અહેસાસ થઈ રહ્યો છે, જેની વચ્ચે ગુજરાતીઓ વધુ એક વાવાઝોડા માટે થઈ જજો તૈયાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને સૌથી ખતરનાક આગાહી કરી છે। અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે 20 થી 22 ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં આ દિવસોમાં તોફાની પવન સાથે વાવાઝોડું આવશે। 12 ઓક્ટોબરથી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે। હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે। વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે। નવેમ્બર માસમાં પણ માવઠાની શક્યતા છે। છલોછલ થયેલી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો। હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાતની જીવાદોરી સમાન રેવાના પાણી છલકાયા હતા। સરદાર સરોવર 100% ભરાયો હતો, પણ સતત દરવાજા ખુલ્લા રાખવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી થોડી ઘટી છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની સપાટી ઘટી છે। નર્મદા ડેમની સપાટી 138.57 મીટરે પહોંચી। ઉપરવાસમાંથી 2984 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 45,000 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ। નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે। આવનાર 2 વર્ષ સુધી સિંચાઈ અને પીવાનું પાણી નર્મદા ડેમમાં સંગ્રહ થયું છે। પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, જેનો ભોગ બનતા જનતા જોવા મળી રહી છે। તંત્રની બેદરકારીથી 2 મહિનામાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો। ગઈકાલે રાપરના અયોધ્યાપુરી પાસે આંખલાએ વસંતભાઈ ઠક્કર નામના વ્યક્તિને અડફેટે લીધા। તેમને ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। છેલ્લા 2 માસમાં લગભગ 25 જેટલા લોકોની ઇજા પહોંચી। રાપર શહેરના તમામ વોર્ડમાં રખડતા ઢોરની અંદાજે 2000 થી વધુ સંખ્યા છે। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે। બીજી તરફ નર્મદાના ડેડિયાપાડામાં ગધેડાનો આતંક સામે આવ્યો છે, જેના કારણે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્તને સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખસેડાયો। સ્થાનિકોએ ગર્દબ પર નિયંત્રણ મેળવવા માંગ કરી। સુરતમાં તસ્કરોનો આતંક વધ્યો। આ વખતે મહાદેવને પણ ન છોડ્યા। સુરતમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે ભગવાન પણ સુરક્ષિત નથી। આ વખતે તસ્કરે મહાદેવને બાનમાં લીધા। સુરતના રામનગર મહાદેવ મંદિરમાં ધોળા દિવસે તસ્કરોએ એન્ટ્રી મારી। રામનગરના મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી કરી। મહાદેવના મંદિરમાં ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર ફરાર થયો। જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। બીજી તરફ સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી। ઘટનાને કારણે સ્થાનિકો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર, સેકન્ડોમાં ધરાશાયી, પાણીની ટાંકી કડડભૂસ। માત્ર ગણતરીની સેકન્ડોમાં જ પાણીની ટાંકી કડડભૂસ થઈ। દ્રશ્યો છે છોટાઉદેપુરના। અહીં ભ્રષ્ટાચાર માત્ર સેકન્ડોમાં જ જમીનદોસ્ત થઈ જતા હાહાકાર મચી ગયો। ભ્રષ્ટાચારીઓની પોલ ખુલી ગઈ। પાવી જેતપુરના સટુન ખાતે તંત્રએ લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ટાંકી બનાવી। પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી બનાવેલી પાણીની ટાંકીમાં પાણી ભરીને તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ભ્રષ્ટાચારીઓની પોલ ખુલી ગઈ। પાણીની ટાંકી કડડભૂસ થતા ધડાકાભેર પડી, જેથી ક્ષણવારમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। પાણીની ટાંકી પડતા રોષ ફેલાયો। પાણીની ટાંકીના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ। પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે। 7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। ત્યારથી લઈ અત્યાર સુધીમાં અનેક પડકારો, અનેક સિદ્ધિઓ, અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યા। આ 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે। ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મક્કમ સપના સાથે પ્રધાનમંત્રી તેમના શાસનમાં 24મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। ગુજરાતમાં આજથી વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ થઈ ચૂકી છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીના સુશાસનની ઉજવણી કરાઈ। રાજ્યભરમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સપ્તાહની શરૂઆત કરાવી। આંગણવાડીના બાળકોએ સુપોષણ કીટ અર્પણ કરી સપ્તાહની ઉજવણી કરી હતી। પીએમ મોદીના સેવા ક્ષેત્રે 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શુભકામના પાઠવી। તેમણે ટ્વીટ કરીને લખ્યું કે જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી ગુજરાતમાં વિકાસની રાજનીતિનો એક નવો યુગ શરૂ થયો। આજે ગુજરાતના વિકાસની આ વણથંભી યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા છે। ગુજરાતમાં 24 કલાક વીજળી, સુદ્રઢ રોડ નેટવર્ક, સૌની અને સુજલામ સુફલામ જેવી યોજનાઓથી કેનાલોનું વિરાટ માળખું તૈયાર કર્યું। ઇકો સેન્સિટિવ ઝોન મામલે ગીર પંથકમાં વિરોધ પ્રદર્શન।
તો જૂનાગઢ ઇકોઝોનના વિવાદ વચ્ચે વન વિભાગ વધુ એક વિવાદમાં ફસાયો. વનતંત્રએ કાસિયા શાસન રસ્તો બંધ કરી દેતા લોકો રોષે ભરાયા. ભાજપ નેતા હર્ષદ રીબડિયા, ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો કાસિયા ચેકપોસ્ટ પહોંચ્યા. ચેકપોસ્ટની જગ્યાએ 1.5 કિલોમીટર પહેલા બેરિકેડ લગાવી દેવામાં આવ્યા. બેરિકેડ પર તાળું લગાવી દેતા પ્રવાસીઓને ફરીને જવું પડે છે. કાસિયા શાસનનો 15 કિલોમીટરનો રસ્તો માર્ગ મકાન વિભાગના હસ્તકનો છે. કાસિયા રેલવે સ્ટેશન ખાતે પણ લોકો જઈ શકતા નથી. કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રસ્તો ખુલ્લો રાખવાનો નિયમ છે, છતાં બંધ કરી દેવાતા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વન વિભાગે તાળું મારી બંધ કરેલો રસ્તો ખુલ્લો કર્યો. વન વિભાગના જવાબદારો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવાની માંગ થઈ. ચોમાસાના કારણે રસ્તો ધોવાઈ ગયો હોવાથી બંધ રાખ્યો હોવાનો વન વિભાગે દાવો કર્યો. આ બાજુ ગીર સોમનાથ બાદ હવે અમરેલીમાં પણ ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે. અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોન સામે લડાઈમાં કોંગ્રેસ આકરા પાણીએ છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આગામી 9 તારીખથી લડત શરૂ કરશે. શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓ ધારી જશે. ધારીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની સમસ્યાઓ સાંભળી સરકારને રજૂઆત કરશે. રાજ્યના રસ્તા પર ખોરવાયો ટ્રાફિક, 6000 ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા. રાજ્યના રસ્તાઓ પર આજે ટ્રાફિક ખોરવાયો. ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ, કેમ કે રાજ્યભરના ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા. પગાર વધારાની માંગ સાથે રાજ્યભરમાં ટીઆરબી જવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. રોજના 300ની જગ્યાએ 500 રૂપિયા આપવાની માંગ સાથે ટીઆરબી જવાનો કામથી અળગા રહ્યા. રાજ્યના 6000થી વધુ જવાનોએ હલ્લાબોલ કરી વિરોધ કર્યો. અમદાવાદના 1600 જેટલા ટીઆરબી જવાનો આંદોલનમાં જોડાયા. ટીઆરબી જવાનોની હડતાલથી રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો. એક સ્થળે એકત્ર થઈ પોતાની માંગને લઈ વિરોધ કર્યો. જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગરસેવક ધરણા પર બેઠા. પાણીની સમસ્યાને લઈ ભાજપના પૂર્વ નગરસેવક કમિશનર ઓફિસ ખાતે ધરણા પર ઉતરી ગયા અને જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી. બાદમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ સમસ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવાનું વચન આપતા નગરસેવકે ધરણા પૂર્ણ કર્યા. જૂનાગઢના માલીવાડા, પંચહાટડી ચોક જેવા વિસ્તારમાં પાણી પાઇપલાઇનનું કામ હાલ શરૂ છે, પણ યોગ્ય કાર્યવાહી નહીં થતા પાણીની પાઇપલાઇન અનેક વખત તૂટી જતા લોકોને પાણી મળતું નથી અને તહેવારના સમયમાં લોકો હેરાન થાય છે તેવા આક્ષેપ સાથે નગરસેવકે ધરણા શરૂ કર્યા. બાદમાં કમિશનર દ્વારા વોટર વર્ક્સ ઇજનેરને બોલાવી નગરસેવકની હાજરીમાં હવે જ્યારે પાણીની કામગીરી કરો ત્યારે પહેલા પૂરતું પાણી સ્થાનિકોને આપી પછી કામ કરવાની સૂચના આપતા નગરસેવકે ધરણા પૂર્ણ કર્યા હતા. જૂનાગઢમાં ભાજપના પૂર્વ નગરસેવક ધરણા પર બેઠા હતા, તો આ તરફ મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજાઈ. ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીમાં યોજાઈ ચૂંટણી. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાઈ. ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં દૂધસાગર ડેરીના ચેરમેન પદે અશોક ચૌધરી ફરી ચૂંટાયા. વાઇસ ચેરમેન માટે 1.5 વર્ષના ગાળા માટે 2 વાઇસ ચેરમેન બનશે. 6 મહિના યોગેશ પટેલ વાઇસ ચેરમેન રહેશે. બાકીનો ટાઈમ રમીલાબેન ઠાકોર રહેશે વાઇસ ચેરમેન. સાબરકાંઠાની સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. સૌથી વધુ દૂધ ભરાવનારા પશુપાલકોને સન્માનિત કરાયા. સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા તે મંજૂર કરવામાં આવ્યા. સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક 51.23 લાખ લીટર દૂધ સંપાદન થયું હતું. સાધારણ સભામાં નક્કી થયેલા પશુપાલકને 990 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો. સાબર ડેરીનું 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત વર્ષ કરતાં 865 કરોડનું ટર્નઓવર વધુ થયું. આગામી સમયમાં 1000 ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે તેમ ચેરમેને જણાવ્યું હતું. જામ રાવલ પાસે વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. આ વર્ષે દ્વારકા જિલ્લામાં ખૂબ વરસાદ થયો. ભારે વરસાદ ખેડૂતોને ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન પણ ખૂબ મોટું કરાવી ગયો. કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારના ગામડાના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા છે. ભાણવડથી વર્તુ 2 ડેમના પાણી નદીઓ મારફતે ખેતરોમાં ફરી વળ્યા, જેના કારણે ખેતરો ધોવાઈ ગયા, પાક નિષ્ફળ ગયો. આ વર્ષે 3 વખત પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા. વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોને નુકસાન જતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે વર્તુ 2 ડેમના પાણી વર્તુ નદીમાં આવે છે. નદીઓના પૂર ખેતરોમાં ફરી વળ્યા. નદીઓ ઊંડી કરવાની જરૂર હતી, પ્રોટેક્શન વોલ નથી, જેના કારણે પૂરના પાણી નદીઓના કાંઠા તોડી ખેતરોમાં આવે છે, જેને લઈ ખેતરોમાં ધોવાણ થાય છે, પાક નિષ્ફળ જાય છે. વર્તુ 2 ડેમના પાટિયા યોગ્ય સમયે મર્યાદામાં ખોલવામાં આવે તો નુકસાન ઓછું થાય. વ્યાપક નુકસાનીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ખંભાળિયા કલેક્ટર કચેરીએ આવેદન આપ્યું. કિસાન કોંગ્રેસના આગેવાનોમાં ખેડૂતો આવેદન આપવા પહોંચ્યા હતા. સુરતમાં ખેલૈયાઓ સાથે થયો ખેલ. 9 દિવસમાં ગરબાનું 3 દિવસમાં જ પેકઅપ. સુરતના ખેલૈયાઓ સાથે થઈ ગયો મોટો ખેલ. 9 દિવસના ગરબાનું આયોજન કરનાર પાર્ટી જ 3 દિવસમાં ઉઠી જતા સિઝન પાસ લેનાર લોકોના પૈસા ડૂબી ગયા.
રાતોરાત અન્ય જગ્યાએ રમવા જવાની નોબત આવી. ઉધના મગદલ્લા રોડ પર પ્રાઇમ શોપર્સ પાસે CR જણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા ઉપરાંત મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, સિક્યુરિટી સહિતની એજન્સીઓના પેમેન્ટ નહીં ચૂકવાતા 3 દિવસમાં જ નવરાત્રી કાર્યક્રમ રદ કરાયો હતો. પેમેન્ટ ન મળતા ચોથા નોરતાએ સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન એજન્સીઓએ પોતાના સામાન પેક કરી દીધો. વિવિધ એજન્સીએ ઉઘરાણી કરતા એક આયોજક સિવાય અન્ય પાર્ટનરો સ્થળ પરથી જતા રહ્યા. ઓનલાઈન પાસ ખરીદનારા ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે આયોજન જ કેન્સલ થઈ ગયું છે. હદ તો ત્યારે થઈ કે આયોજકોએ ચા પાણીના 7500 રૂપિયા પણ ચૂકવ્યા ન હતા. બીજી તરફ આયોજકોનું કહેવું છે કે અમારા પાર્ટનરો પાસે રૂપિયા ખૂટી પડતા ગરબાનું આયોજન કેન્સલ કરવું પડ્યું છે. જોકે એક વાત એવી પણ છે કે આયોજકો અને ગાયક કલાકારો વચ્ચે નાણાંની બાબતે માથાકૂટ બાદ રાતોરાત પાટિયા પડી ગયા. ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ રૂપિયા 90 લાખમાં કરાર કર્યો હતો અને હવે 9 દિવસના એડવાન્સ પાસ મેળવેલા ખેલૈયાઓના પૈસા ફસાયા હોવાની પણ ચર્ચા છે. જામનગરમાં જોવા મળી ભક્તિની શક્તિ. સ્વસ્તિક આકારના અગ્નિ વચ્ચે જામનગરના યુવાનો રાસ રમ્યા. આજના આધુનિક સમયમાં અર્વાચીન રાસ ગરબા વચ્ચે પણ હજુ કેટલાક શહેરોમાં પ્રાચીન ગરબીની પરંપરાને જાળવી રાખવામાં આવી છે. જામનગરમાં કડિયા પ્લોટમાં છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક મંડળ દ્વારા પ્રાચીન ગરબી આયોજિત કરવામાં આવે છે, જેમાં યુવાનો સળગતા અંગારા પર રાસ રમી માતાની આરાધના કરતા જોવા મળે છે. જામનગરના રણજીતનગર વિસ્તારમાં ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ લે છે. યુવાનો છેલ્લા 7 દિવસથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં અનોખા મશાલ રાસ રમવામાં આવે છે. સળગતા અંગારા વચ્ચે સળગતી મશાલ સાથે યુવાનો એકતાલે રાસ રમે છે. મશાલ રાસ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્ર પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓ મશાલ રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્યો બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત રાસ દરમિયાન મશાલ સાથે યુવાનો સ્વસ્તિકના પ્રતીક પણ રચે છે, જેથી લોકોમાં રાસ ગરબાનું ખાસ વિશેષ આકર્ષણ છે. સ્વસ્તિક રાસ વિશ્વ વિખ્યાત બન્યો છે. આ રાસ માટે 20 યુવાનો એક માસથી મહેનત કરતા હોય છે. આ સ્વસ્તિક રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. શ્રી રાંદલ, અંબિકા, કુમારિકા ગરબી મંડળમાં સળગતા સ્વસ્તિક વચ્ચે 45 મિનિટ સુધી યુવકો ગરબાની રમઝટ બોલાવે છે. આ અનોખા સ્વસ્તિક રાસ જોવા માટે સ્થાનિકો સહિત ચેન્નઈ, મુંબઈ અને યુરોપમાંથી પણ લોકો આવે છે. રાજપીપળામાં નવરાત્રીના મેળાની મંજૂરી ન મળતા વેપારીઓના 20 લાખ ફસાયા. નર્મદાના રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા આ વખતે તૂટી ગઈ. નર્મદાના રાજપીપળામાં લોકમેળામાં ચકડોળની રાઇડ્સને મંજૂરી ન મળતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો. રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રીમાં વર્ષોથી યોજાતી મેળાની તંત્રએ મોજ બગાડી. નવરાત્રીના 9 દિવસ યોજાતા મેળાને 5 દિવસ વીતવા છતાં હજુ પણ તંત્રએ ચકડોળની રાઇડ્સ મંજૂરીના અભાવે બંધ જોવા મળી રહી છે. રૂપિયા 18 થી 20 લાખનું રોકાણ કરનાર મોટા વેપારીઓને ચકડોળની મંજૂરી ન મળતા મોટી ખોટનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક માટે રાજપીપળાના જીન કમ્પાઉન્ડનું મેદાન 10 દિવસ માટે 8 લાખના ભાડાથી રાખવામાં આવ્યું છે. કચ્છથી મેળા માટે 30% ભરીને ચકડોળનો સામાન લાવવામાં આવ્યો, તે પણ માથે પડ્યો. આ બાબતે અધિકારીઓ એકબીજા પર ખો આપતા જણાયા. ત્યારે વહેલી તકે ચકડોળને મંજૂરી આપવામાં આવે તેવી માંગ મોટા વેપારીઓ અને આવનારા સહેલાણીઓ કરી રહ્યા છે. 1100 સીસીટીવી, ચશ્મા, એક ફોન, કોલથી આરોપી સુધી પહોંચી પોલીસ. ગેંગરેપ કેસના 5 આરોપીઓમાં યુપીના 3 વિધર્મી લંગડાતા મેડિકલ ચેકઅપ માટે પહોંચ્યા. નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. 5 આરોપી પૈકી 3 ઉત્તર પ્રદેશના વિધર્મીઓ હોવાનું જાણવા મળ્યું. ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાઈલી બેલ રોડ પર વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, જ્યારે 2 આરોપી ભાગી ગયા. આરોપીઓનું મેડિકલ ચેકઅપ સયાજી હોસ્પિટલમાં કરાયું. આરોપીઓની પોલીસે બરાબરની સરભરા કરતા એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો. આરોપીઓના ચાલવાના પણ ફાંફા થઈ ગયા હતા. પોલીસ જવાનો આરોપીઓને ઉચકીને લઈ જતા નજરે પડ્યા. વડોદરા પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન ફિઝિકલ પુરાવા એકત્રિત કર્યા છે. વિક્ટીમનો મોબાઈલ આરોપી લઈ ગયા હતા, તેના આધારે આખો ગુનો ઉકેલાયો છે. સમગ્ર રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સાથે જ બાઇકના આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી. ઘટના સ્થળ પર સૌથી પહેલા એક ચશ્મા મળ્યા, તે મહત્વનું હતું. આરોપીઓ એક મોબાઈલ લઈ ગયા હતા, તે પણ મહત્વનો પુરાવો હતો. આરોપી પીડિતાને ફોન લઈ ગયા હતા, તેના પર ફોન કરતા તેમને ઉઠાવ્યો અને 5 થી 7 સેકન્ડ કોલ ચાલુ રહ્યો. તેમાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી. બાદમાં આરોપીઓએ મોબાઈલને તોડી નાખ્યો. આ કેસમાં અંદાજિત 1 લાખ કોલ ટ્રેસ કર્યા હતા. ત્રણેય આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે. તેઓ એક કમ્યુનિટીના અને એક સાથે પીઓપીનું કામ કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે મુન્ના અબ્બાસ બંજારા નામના આરોપીની પત્ની સગર્ભા છે. ગુનો કરવા જવા આવવા માટે ઉપયોગમાં લીધેલું બુલેટ આરોપીને તેના સસરાએ ભેટમાં આપ્યું હતું. વડોદરાના ભાયલીમાં ગેંગરેપ અને રાજ્યમાં બની રહેલી રેપની ઘટનાને લઈ કોંગ્રેસે આક્રોશ રેલી યોજી. વડોદરા શહેર કોંગ્રેસે બેનરો સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું.
દીકરીઓની સુરક્ષા મામલે સરકાર નિષ્ફળ હોવાના કોંગ્રેસના આક્ષેપ. શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કલેક્ટર હાજર ન હોવાથી કલેક્ટર ચેમ્બરના દરવાજે આવેદન ચોંટાડવામાં આવ્યું અને આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરી. ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે. ઘુડખર હાલ ભારતમાં એકમાત્ર ગુજરાતના કચ્છના નાના મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે 7,672 ઘુડખરની વસ્તીમાં નોંધાયો છે વધારો, એટલે કે અંદાજે 26.14% વધારો નોંધાયો છે. ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તારીખ 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય જીવ સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવે છે, ત્યારે સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે. દર 5 વર્ષે ઘુડખરની વસ્તીની ગણતરી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10મી ઘુડખર વસ્તી ગણતરી કરવામાં આવી, જેમાં રાજ્યમાં ઘુડખરની કુલ વસ્તી અંદાજે 7,672 નોંધાઈ, જ્યારે છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં 6,082 ઘુડખર હતા. ગુજરાતના ઘુડખર વિશ્વમાં ઇક્વસ હેમિનસ ખુર અને ખુર તરીકે પણ ઓળખાતા છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે. વન અને અભયારણ્ય વિસ્તારમાં 2,569 માદા ઘુડખર, 1,114 નર ઘુડખર, 584 બચ્ચા અને 2,206 વણ ઓળખાયેલા, જ્યારે રેવન્યુ વિસ્તારમાં 558 માદા ઘુડખર, 190 નર ઘુડખર, 168 બચ્ચા તેમજ 283 વણ ઓળખાયેલા ઘુડખર છે. આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ 7,672 ઘુડખર નોંધાયા છે. વર્ષ 2024માં ઘુડખરની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ગણતરીમાં નીલગાય, ચિંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, ભારતીય શિયાળ, રણલોકડી જેવા અન્ય વન્યજીવોનો પણ સમાવેશ થાય છે, જેમાં સૌથી વધુ 2,734 નીલગાય, 915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું, 214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા છે. આરટીઓમાં ટેસ્ટિંગ માટે નહીં જોવી પડે આ 3 નવા આધુનિક ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેક બનાવાશે. આરટીઓના કચેરીમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન અને લાયસન્સની કામગીરી માટે આવતા હોય છે. છેલ્લા 3 વર્ષથી આરટીઓની નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને કચેરી બનાવાઈ રહી છે. આરટીઓ કચેરીમાં ટેસ્ટિંગમાં પડતી હાલાકી દૂર કરવા માટે 3 નવા આધુનિક ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેક બનાવાશે. સાથે જ આધુનિક સિસ્ટમથી સુસજ્જ કરાતી કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 40 કરોડના ખર્ચે બનાવાતી કચેરીમાં 2,000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા કરાઈ છે. અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે નવી આરટીઓ કચેરીને નવી આરટીઓની આધુનિક સિસ્ટમથી સુસજ્જ કરવામાં આવશે, જેના ટેસ્ટ ટ્રેક એઆઈ ટેકનોલોજીની સુવિધાની સાથે સજ્જ હશે. નવી કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી છે, જે ઓફિસ યુનિક ઓફિસ હશે અને ત્યાં અરજદારો માટે તમામ સુવિધા રખાય છે. વિશાળ પાર્કિંગ સુવિધા, જે પાર્કિંગમાં જમીન પર 161 ટુ વ્હીલર અને 52 ફોર વ્હીલર, જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ વ્હીલર અને 130 ફોર વ્હીલર આ પ્રકારે આવી શકે તે પ્રકારેનું પાર્કિંગ બનાવાયું છે. અમદાવાદ આરટીઓ કચેરી ખાતે રોજના 300 થી 350 જેટલા અરજદારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે, જેમાં 90 સેકન્ડમાં 4 ટેસ્ટ લેવામાં આવે છે. પાર્કિંગ, રિવર્સ સહિતના 4 ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અરજદારની સુવિધા વધારવામાં આવશે. લોકોની સુરક્ષા માટે અમદાવાદમાં મુકાયા ઇમરજન્સી કોલ બોક્સ. એક બટન દબાવશો એટલે પોલીસ મદદે દોડી આવશે. અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા. કોલ બોક્સમાં જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે. આ કોલ બોક્સ શહેરના ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કાર્યરત થયા છે. અત્યાર સુધીમાં 167 કોલ બોક્સ કાર્યરત થયા છે. અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે. આ કોલ બોક્સ કોઈ પણ ઇમરજન્સી સમયે મદદરૂપ સાબિત થશે. ઇમરજન્સી કોલ બોક્સ એ દ્વિમાર્ગી સંચાર પ્રણાલી છે. જો કોઈ નાગરિક કોલ કરે છે તો પોલીસ કંટ્રોલ રૂમમાં તેનો સીધો વિડીયો કોલ દ્વારા સંપર્ક કરશે અને પીસીઆર વાન તરત જ ત્યાં પહોંચી જશે. ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. આમાં કોલ બોક્સ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે. દરેકની સુરક્ષા પ્રદાન કરતા ઇમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઇફલાઇન બની ગયા છે. પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે. ભારતના સૌથી મોટી રિટેલ રિલાયન્સ લિમિટેડ ઓમની ચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ તીરા લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જો સમગ્ર ભારતમાં સૌંદર્ય ઉત્સાહીઓને વ્યક્તિગત શોપિંગનો અનુભવ પૂરો પાડે છે. તીરા એપ અને વેબસાઇટના ઉદ્ઘાટન સાથે રિલાયન્સ રિટેલ મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ વર્લ્ડ ડ્રાઈવમાં તેનો ફ્લેગશિપ તીરા સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને તીરા પ્લેટફોર્મ પર વર્લ્ડ ક્લાસ બ્યુટી પ્રોડક્ટ્સ મળશે. તીરાનું ઓનલાઈન પ્લેટફોર્મને વિગત કરવા માટે સરળ છે, જ્યારે જીઓ વર્લ્ડ ડ્રાઈવ પર 4,300 ચોરસ ફૂટ તીરા સ્ટોર તેના ગ્રાહકોને ઘણી બધી શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરશે. તીરાના લોન્ચિંગ પ્રસંગે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું, અમે ભારતીય ગ્રાહકો માટે તીરા લોન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ.
તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાથમિક શાળા મર્જ થવાના વિરોધમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. સાથે જ તેઓ દ્વારા નવા ઓરડા બનાવવાની માંગ પણ ઉઠવા પામી છે. આજે યોજાયેલા રેલીમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને ભારે સૂત્રોચ્ચાર સાથે શાળાના મંજૂર થયેલા ઓરડા બનાવવા માંગ કરી હતી. બનાસ સમાચાર. માંડવીનો લંપટ આચાર્ય રિમાન્ડ પર, વિદ્યાર્થીઓ સાથે અડપલાનો છે આરોપ. માંડવીના નરેણ આશ્રમમાં બની હતી ઘટના. માંડવી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શિક્ષકના મોબાઈલ સહિતની કરવામાં આવશે તપાસ. છોટાઉદેપુરથી સમાચાર. નસવાડીના પાલા મંદિરમાં ફરી વિવાદ. મંદિરના નિયમો ન પાળતા ભક્તો માટે મંદિરમાં પ્રવેશબંધી. ચોથી પેઢીમાં અવધૂત મુનિ મહારાજ ગાદીપતિ થતા મંદિરમાં પ્રવેશવા માટે અને દર્શન કરવાના નવા નિયમો. 52 કલાક શ્રમદાન કર્યું હોય, ભક્તોએ ચોટી રાખી હોય, સફેદ જબ્બો પહેર્યો હોય તો જ ભક્ત મંદિરમાં પ્રવેશ કરી શકશે. અગાઉ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદને પ્રવેશ અપાયો ન હતો. ગાદીપતિએ મૌન વ્રત ધારણ કર્યું. હાલ નવરાત્રિના સમયે પણ મંદિરના દરવાજા બંધ કરાતા ભક્તોમાં નારાજગી છે. મોટી સંખ્યામાં ભક્તોએ મામલતદાર કચેરી આવી આપ્યું આવેદનપત્ર. દાહોદના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા નજીક હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે આવતા ગેસ ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી. પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે 5મા નોરતે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જામી. મોટી સંખ્યામાં પગપાળા સંઘના ભક્તો પણ પાવાગઢ પહોંચી રહ્યા છે. પાવાગઢ ડુંગર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યો. કચ્છના ગાંધીધામમાંથી ડ્રગ્સ ઝડપાયું. 120 કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. ખારી રોહર ખાડી વિસ્તારમાં ડ્રગ્સ ઝડપાયું. બિનવારસુ હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો. બાતમીના આધારે પોલીસે કરી કાર્યવાહી. સુરત શહેરમાં ડેન્ગ્યુના પ્રકોપ વચ્ચે હોસ્પિટલમાં પ્લેટલેટ્સની માંગમાં થયો છે વધારો. સામાન્ય મહિનાઓમાં 150 જેટલા પ્લેટલેટ્સની માંગ હોય છે, તે હવે વધીને 250 જેટલી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં પ્લેટલેટ્સની માંગ ઓછી રહેતી હતી, હવે આ માંગ 1.5 થી 2 ગણા સુધી પહોંચી ગઈ છે. શહેરની મુખ્ય 4 બ્લડ બેંકોમાં નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર, સુરત રક્તદાન કેન્દ્ર અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પ્લેટલેટ્સની માંગમાં ધરખમ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. 15 ઓગસ્ટથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુથી 15 જેટલા લોકોના મોત થયા હતા. તંત્રના પાપે મહીસાગરના મલેકપુર અને ધમેણા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લુણાવાડા તાલુકાના મલેકપુરથી ધમેણા ગામને જોડતો ડામરનો રોડ છેલ્લા 1 માસથી ધોવાયો છે. ગામ લોકોની અનેક રજૂઆત બાદ પણ તંત્ર જવાબદાર પોતાની સમજી નથી રહ્યું અને હજુ પણ તેના પર પુલ બનાવવામાં આવ્યો નથી. જવાબદારી અધિકારીઓની પણ છે, જેઓ પણ સમજવા તૈયાર નથી અને તંત્રના ભ્રષ્ટાચારને કારણે 1 મહિના અગાઉ બનાવેલો રોડ ધોવાઈ ગયો. 2 કિલોમીટરના રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા, જેથી ગ્રામજનોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો. આ પુલમાં અંદાજિત 20 ફૂટ ઊંડો અને 100 ફૂટ પહોળો મોટો ખાડો પડી ગયો છે. તો આ રોડ પર 1.5 વર્ષ પહેલા કોન્ટ્રાક્ટરે બનાવેલ ભ્રષ્ટાચારના નાળામાં માત્ર માટી મેટલનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ડામરનો ઉપયોગ ન કરાતા નાળું પાણીમાં તૂટી ગયું, જેના કારણે ગામ લોકોને અવરજવર કરવામાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગામ લોકોએ કહ્યું, રોડ તૂટવાથી તેમના ગામમાં 108 પણ આવી શકતી નથી.